તળાવમાં આવશે. વિધાનસભાના મંચ ઉપર સત્તાવાર જાહેરાત કરી હતી કે જલોત્રા ખાતે જીઆઈડીસી ની સ્થાપના કરીશું. આજે આ વાતને લગભગ 2 વર્ષ થયા, એક ઈંટ તમે મૂકી નથી. મોટી મોટી વાતો કરો છો. આખું નવી પેઢીની એક નવું યુવાધન એ ડ્રગ્સના રવાડે ચડ્યું છે. છાપાઓ લખી રહ્યા છે કે આપણા ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોની અંદર 17 લાખ પુરુષ અને 2.5 લાખ મહિલાઓ, એમ કુલ 20 લાખ લોકો ડ્રગ્સના રવાડે ચડ્યા. વડગામ હોય, થરાદ હોય, બનાસકાંઠા હોય કે તમારું મજૂરા હોય, ક્યાંય પણ ડ્રગ્સ નહીં જોવા મળે. આવી શું ગેરંટી તમે આપવા માંગો છો? દરેક ચૂંટણી પહેલા CR પાટીલ આવે, માનનીય મુખ્યમંત્રી આવે, યોગી આદિત્યનાથ આવે. અરે મેવાણીને ટાર્ગેટ કરવાના બદલે તમારામાં તાકાત હોય ને તો ડ્રગ્સને ટાર્ગેટ કરો, કુટણખાના ટાર્ગેટ કરો, દારૂ જુગારની બધી ટાર્ગેટ કરો, ઇલીગલ માઇનિંગ ટાર્ગેટ કરો. પૂછો તમારા પોલીસ સ્ટાફના સજ્જનના સારા પ્રમાણિક માણસોને કેટલો દારૂ રાજસ્થાનથી આવે છે. તમારામાં શરમનો છાંટો છે? કાયદા અને બંધારણ જેવું કંઈ છે કે નહીં દેશમાં? ખુલ્લેઆમ બેફામ મોટી લાઈનો તમારી રાજસ્થાનથી ચાલતી હોય, આજે પણ ચાલે છે. ગામડાઓના દારૂના અડ્ડા બંધ થયા છે. રાજસ્થાનથી આવતી ટ્રકો, ખટારા, એ લાઈનો બંધ થઈ નથી. તો આવો છો તો વચન આપતા જાઓ કે હવે બનાસકાંઠામાં રાજસ્થાનથી આવતો એક પણ દારૂ, એક પણ ટીપું જોવા નહીં મળે. આ તમે કરો તો તમારું વડગામમાં સ્વાગત છે. ધારત ને તો બહુ બધા લોકોને મોકલત 9મા ધોરણની ચોપડી લઈને. એવું નથી કરવું. આવો છો તો મેં કહ્યું એ પ્રમાણેની ગેરંટી વડગામની જનતાને આપીને જાઓ. વડગામનો ખેડૂત, પશુપાલક અને સર્વ સમાજના યુવાનો એ ઈચ્છે છે કે ગામે ગામે એમના દીકરાઓને નોકરીઓ મળે. જે બાળકો, જે વિદ્યાર્થીઓનો સ્કૂલ ડ્રોપ આઉટ રેટ છે ઘડે. કેટલીક સ્કૂલોમાં આટો તો મારતા જાઓ, કેવું બિસ્માર તમે સ્ટ્રક્ચર ઊભું કર્યું છે. ઠેકાણા સ્કૂલોના તમારા રાજમાં? નવી પેઢીના વિદ્યાર્થીઓને નોકરી જોઈએ છે. તમે ક્રીડાંગણનો ઓપનિંગ માટે આવો છો, તમે કોમનવેલ્થની વાત કરો છો, બહુ સરસ. હમણાં 73 ગામનો પ્રવાસ મેં કર્યો છેલ્લા 4 મહિનામાં. ગામે ગામ વિદ્યાર્થીઓ અને યુવાનોએ મને કીધું છે કે જિગ્નેશભાઈ, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટેના ક્લાસીસ નથી સરકાર બનાવતી. સરકારને કહો કે રમત ગમત માટે અમારો દોડવું હોય, પરીક્ષાની તૈયારી કરવી હોય તો પ્લેગ્રાઉન્ડ નથી. આ માગણીઓનો તમે સ્વીકાર કરો તો તમારો વડગામ આવવાનો કઈ મતલબ છે?